રાઈટ સમયે એને સારો માર્ગદર્શનવાળો માણસ જોતો હોય તો એ સમયે મળ્યો નથી એને. એટલે આ હર એક ડિઝાઇનરને આટલી ઠોકર લાગેલી છે. અને એ ઠોકરમાંનો એક વ્યક્તિ હું છું. મને પણ લાગેલી છે આ ઠોકર. અને મને ઠોકર લાગીને એટલે મેં નિર્ણય લઈ લીધો કે જેદી તેદી હવે હું મારું પોતાનું કરીશ ને તેથી આ વસ્તુ હું મારા સ્ટુડન્ટને બનવા નહીં દઉં. મારે અહીંયા મેન રિઝલ્ટનું મેન કારણ એ જ છે કે હું હરેક સ્ટુડન્ટને દિલથી શીખવાડું છું, પ્રેમ આપું છું. કોઈ પણ જગ્યાએ અટવાતા હોય તો અહીંયા એને શીખવાડું છું. એને જ્યાં તકલીફ પડતી હોય એકનો એક સવાલ 10 વાર કરે, 20 વાર કરે તો એ કાળું મસ ક્યારેય મોઢું આપણું થતું નથી. એ તો ઇમ્પોસિબલ છે. કેમ કે ઠોકર ખાઈ ગયેલો માણસ ઠોકર આપતા 7 વખત વિચારે. મને એમ લાગે કે 100% રિઝલ્ટ બનાવી શકશે તો જ એડમિશન આપું. હું બધાને એડમિશન નથી આપતો કેમ કે પ્રોપર ઇન્ટરવ્યૂ લેવાય છે. અને કોઈ પણ વ્યક્તિ અહીંથી શીખ્યો એટલે એને હું ખાતે લગાડું છું. ખાતે લગાડું એટલે ભાઈ મારે જેટલી સ્ટુડન્ટની ઇન્ક્વાયરી આવે ને એટલી મારે ખાતાવાળાની રિક્વાયરમેન્ટ આવે છે કે ભાઈ કપિલભાઈ તમારે ત્યાં જો કોઈ છોકરો સારો નીકળ્યો હોય તો અમને આપજો એમ. કેમ કે મારો પહેલેથી એક ગોલ હતો કે ભાઈ મારે ત્યાં 5 છોકરા શીખવા આવે ને તો 5ને રિઝલ્ટ આપીશ ને તો 25 ગોતવા નહીં જવા પડે. અને હું પહેલેથી ક્વોલિટીને વધારે માનું છું. મારે અહીંયા જોબની રિક્વાયરમેન્ટ વધારે આવે છે કેમ કે હું પહેલેથી જ એડમિશન લઉં ત્યારે જ હું બધાની ચકાસણી કરી લઉં કે ભાઈ આ વ્યક્તિ લાંબા રેસનો ઘોડો છે કે ટૂંકા રેસનો ઘોડો છે. આ વસ્તુનું પહેલેથી પછી જ એડમિશન આપું. ત્યાં સુધી હું કોઈને એડમિશન આપતો નથી. મેં ઘણા છોકરાને એડમિશનના કેન્સલ ના પાડી દીધી છે કેમ કે મને એમ લાગે ને કે આ શ્યોરિટી નથી, આ લાંબે સુધી મહેનત નહીં કરી શકે એનું હું એડમિશન નથી આપતો. કોઈ પણ છોકરો મારે અહીંયા આવ્યો શીખવા તો એ ખાલી આ દાદરા ઉતરવો ન જોઈએ. એને જ્યાં પણ પ્રોબ્લેમ આવતી હોય, જ્યાં પણ અટવાતો હોય, જ્યાં માઇનસ પોઈન્ટ આવતો હોય એને પ્રોપર જ્ઞાન આપવાનું. જો ક્યાંક ને ક્યાંક તમે અટવાતા હોય તો એકવાર ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસની મુલાકાત લો મિત્રો. થેન્ક યુ.